હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓમાં રજા જાહેર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। ભારે વરસાદના કારણે અનેક શાળાઓની બહાર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। કેટલીક જગ્યાએ ફાયર વિભાગની ટીમ પણ મદદ માટે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળામાંથી બહાર કાઢવાની કામગીરી પણ કરવી પડી હતી। તો સુરતમાં તમામ શાળાઓમાં આજે વરસાદની આગાહીએ નિર્ણય લેવાયો। વિદ્યાર્થીઓની સલામતી માટે પ્રાથમિકતા અપાઈ। જિલ્લા શિક્ષણ અધિકારીનો મહત્વનો નિર્ણય। ભારે વરસાદ વચ્ચે શાળાઓ બંધ રખાઈ। તો સુરતમાં તમામ શાળાઓમાં જાહેર રજા। ભારે વરસાદને કારણે રજા આપવામાં આવી। વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા અપાઈ। જિલ્લા શિક્ષણ અધિકારીનો મહત્વનો નિર્ણય। ભારે વરસાદ વચ્ચે શાળાઓ બંધ રખાઈ। તો સુરતમાં ભારે વરસાદ બાદ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા અપાઈ। જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો નિર્ણય લીધો। તો ભારે વરસાદ વચ્ચે શાળાઓ બંધ રખાઈ। સુરતમાં તમામ શાળાઓમાં આજે રજા જાહેર। ભારે વરસાદની આગાહીએ નિર્ણય લેવાયો। વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા અપાઈ। તો જિલ્લા શિક્ષણ અધિકારીનો મહત્વનો નિર્ણય। ભારે વરસાદ વચ્ચે શાળાઓ બંધ રખાઈ। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં પૂર જેવા માહોલને કારણે 37 જેટલા માસૂમ બાળકો અને શાળાના 12 સ્ટાફ સભ્યો ફસાઈ ગયા હતા। ચારે બાજુ પાણી ભરાઈ જતા શાળા પરિસરમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ મથકનો કાફલો પોતાની જાન જોખમે તાબડતોબ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે એક પણ વ્યક્તિને ઈજા પહોંચાડ્યા વિના તમામ બાળકો અને સ્ટાફ સભ્યોને સુરક્ષિત રીતે દોરડા વડે ખેંચીને બહાર કાઢી લીધા હતા। સુરતના સરથાણા પોલીસે બજાવી જાંબાઝ ફરજ। આદર્શ નિવાસી સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરાયું। 37 માસૂમ બાળકોને પોલીસે સુરક્ષિત બચાવ્યા। શાળાના 12 સ્ટાફ સભ્યોને પણ સફળ રેસ્ક્યુ હાથ ધરાયું। દોરડાના ઉપયોગથી તમામનો આબાદ બચાવ। સુરતના વિવિધ વિસ્તારોમાં વીજળી પડવી અને વીજ કરંટ લાગવાની અલગ અલગ દુર્ઘટનાઓમાં કુલ 4 લોકોના મોત થતા સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કતારગામ વિસ્તારમાં ધાબા પર નાહવા ગયેલી 22 વર્ષીય નવવધુ રિશિતા પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। લગ્નના માત્ર 6 મહિનામાં દીકરી ગુમાવતા પરિવારમાં આક્રોશ છવાયો છે। બીજી તરફ માન દરવાજા વિસ્તારમાં શાળાએથી પરત આવેલી 6 વર્ષની માસૂમ બાળકી અલીના દાદરની લોખંડની રેલિંગમાં ઉતરેલા વીજ કરંટને કારણે ફસાઈ ગઈ હતી અને નીચે પટકાતા તેનું મોત થયું। આ ઉપરાંત રાંદેર વિસ્તારમાં પણ સોમવારે કરંટ લાગવાથી 2 મિત્રોએ જીવ ગુમાવ્યા હતા। એક સાથે બનેલી આ ઘટનાઓએ તંત્ર અને નાગરિકોને પણ સ્તબ્ધ કર્યા છે।
સુરતમાં ભારે વરસાદને પગલે કીમ ગામનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતું હરિહરેશ્વર મહાદેવ મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે। મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ જવાથી પવિત્ર શિવલિંગ અડધું પાણીમાં ડૂબી ગયું છે। મહાદેવ મંદિરની બરાબર સામે જ આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। ચાલુ ચોમાસાની સિઝનમાં મંદિરમાં પાણી ભરાવાની આ ત્રીજી ઘટના છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં સતત વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાતા અવરજવર ગંભીર રીતે પ્રભાવિત થઈ છે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં વરાછા મેઇન રોડ પર ગીતાંજલિથી હીરાબાગ સુધી અને વેડ રોડ પર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રામનગર, સતનામ સાખી સર્કલ અને ઝઘડિયા ચોકડી જેવા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રામનગર વિસ્તારની અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। સુરત રેલવે સ્ટેશન નજીકના રેલવે ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારીને પગલે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતના કીમ 4 રસ્તા નજીક આવેલ ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। શોપિંગ સેન્ટરમાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સ્થિતિ ગંભીર બની છે, જેને લીધે દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે। સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરાની કીમ 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવે 65 પર બંને તરફ વરસાદી પાણી ફરી વળતા હાઈવે જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। લાખો રૂપિયાના ખર્ચે રોડની સાઈડમાં બની રહેલી ગટરો અને રોડ પર પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। આ ઉપરાંત ઓલપાડના કુદુસદ ગામે પણ સર્વિસ રોડની ફરતે પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં પાલનપુર પાટિયા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને હાઉસિંગ બોર્ડથી ટેકરા સ્કૂલ તરફ જતા બંને માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ વેડ રોડ વિસ્તારમાં પણ વરસાદી આફત સર્જાઈ છે, જ્યાં અખંડ આનંદ કોલેજના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ડભોલી રોડ પર પણ વરસાદી પાણીના નિકાલના અભાવે જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં કામરેજ 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48 પર આવેલો સર્વિસ રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને રસ્તો બ્લોક કરી દેવાની ફરજ પડી છે। મહત્વનું છે કે આ વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં દર વર્ષે ચોમાસામાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે।
સુરતના કતારગામ વિસ્તારમાં સોસાયટીઓના પાર્કિંગ અને કોલેજ પરિસરોમાં પણ પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જવાથી રાહદારીઓ તથા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના કમરુનગરમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જ્યાં રસ્તાઓ અને રહેણાંક ઇમારતોના પાર્કિંગ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી લોકોની દૈનિક અવરજવર પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને જરૂરી કામકાજ માટે બહાર નીકળવું પણ દુષ્કર્મ બની ગયું છે. સુરતમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આખો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગો પર પૂર જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા મોટાભાગના ટુ વ્હીલર વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને એન્જિનમાં પાણી ઘૂસી જતા અનેક વાહનો બંધ થઈ ગયા હતા, જેને કારણે નાગરિકો ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર બન્યા હતા. સુરતમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનો વિસ્તાર ફરી એકવાર બેટમાં ફેરવાઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ પોલીસ સ્ટેશન પરિસરમાં પાણી ભરાઈ જવાથી ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ અને આવતા જતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની પ્રથમ હેલીમાં જ પ્રશાસનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા, જેમાં સરથાણા વિસ્તારમાં પસાર થતી એક એસટી બસમાં પણ લોકો ફસાઈ ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સમય સૂચકતા વાપરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત રીતે 20 જેટલા લોકોને પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ગોઠણસમાં પાણી ભરાતા મહત્વના રેકોર્ડ અને કોમ્પ્યુટરોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ડભોલી ગામ, વેડરોડ અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક સ્થળોએ લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણીના નિકાલ માટે પાલિકાની સાથે સ્થાનિક લોકો પણ મેદાનમાં ઉતર્યા છે. સુરત રેલવે સ્ટેશનથી વરાછા તરફ જતું ગરનાળું પાણી ભરાવાને કારણે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં ઉધના દરવાજા વિસ્તારમાં અંદાજે 4 ફૂટ જેટલું પાણી ભરાતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ બન્યા છે. રસ્તા ઉપર પાણી ભરાતા અનેક ટુ વ્હીલર અને કાર બંધ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. રાહદારીઓને પાણીમાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે લોકોને ઘરે પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના કામરેજ તાલુકામાં માત્ર થોડા કલાકોમાં જ 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કામરેજ નજીકથી પસાર થતી ખાડીઓમાં ભારે પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કામરેજ પોલીસે ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ખાડીઓ નજીક આવેલી સોસાયટીઓમાં જઈ લોકોને સાવચેત કરવા પોલીસે અપીલ કરી છે. સુરતમાં ભારે વરસાદને પગલે ભેદવાડ ખાડીનું પાણી ભયજનક સપાટી ઉપર પહોંચી ગયું છે. સુરત નવસારી મુખ્ય માર્ગ પર દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક ખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે. પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર આ માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. ભારે પાણીના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. સુરતમાં ડભોલી 4 રસ્તા સહિત વેડ રોડના વિસ્તારોમાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જવાની ઘટનાઓ બની રહી છે. સુરત ગ્રામ્ય પંથકમાં માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ ભારે વરસાદના કારણે જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. પીપોદરા ગ્રામ પંચાયત કચેરી, સરકારી શાળા તેમજ સ્થાનિક વોટર પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા છે. શાળા પરિસરમાં પાણી ભરાઈ જવાને કારણે વહીવટીતંત્ર દ્વારા બાળકોને તાકીદે રજા આપી દેવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આજ દિન સુધી પીપોદરા ગામમાં ક્યારેય આ પ્રકારે પાણી ભરાયા નથી, પરંતુ ગામની સીમમાં આડેધડ થયેલા ઔદ્યોગિક એકમોના બાંધકામોને કારણે વરસાદી પાણીના નિકાલનો માર્ગ પણ બંધ થઈ જતા આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં પીપોદરા ગામમાં અતર અને સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સુરત શહેરમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુવિધા માટે પાલિકા દ્વારા કંટ્રોલ રૂમને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયો છે. શહેરની વરસાદી ગતિવિધિઓ અને જળબંબોળની સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવા માટે પાલિકાના અત્યાધુનિક આઈસીસી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખાતેથી ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સેન્ટર દ્વારા સીસીટીવી કેમેરાના લાઈવ વિઝ્યુઅલના આધારે જે તે ઝોનના ટીમોને તાત્કાલિક ધોરણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
સુરત ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારોમાં આવેલી શાળાઓ તેમજ આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકા મામલતદાર કચેરીઓ અને તાલુકા પંચાયત કચેરીઓને એલર્ટ રાખવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સુરત કલેક્ટરે જણાવ્યું કે તાપી નદીનું જળસ્તર હાલ નિયંત્રણમાં છે અને કોઈ ભયજનક સ્થિતિ નથી। તેમણે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે અને વરસાદી માહોલને કારણે વકીલોને કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને કલેક્ટર કચેરી ખાતે યોજાનારી બોર્ડ બેઠક પણ રદ કરવામાં આવી છે। નર્મદા ડેમની જળ સપાટી 126.64 મીટરે પહોંચી છે, જે 138.68 મીટરની મહત્તમ સપાટીને સામે 65.3% ગ્રોસ સ્ટોરેજ દર્શાવે છે। ડેમમાં હાલ 28,171 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નદીમાં 611 ક્યુસેક અને કેનાલમાં 7,435 ક્યુસેક મળીને કુલ 8,046 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 18 સેમીનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે।